ભવ્ય જીત આમ આદમી પાર્ટીની થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો રતિલાબેન રસિકભાઈ ભવ્ય એટલે કે આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતની જીત થઈ છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો। અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ અને નસવાડીમાં લગાતાર આમ આદમી પાર્ટીની સીટો આવી રહી છે। અને જેમ કહેવાય છે કે કુકુડદા જિલ્લા પંચાયતની અંદર રતિલાબેન રસિકભાઈ ભવ્ય એટલે કે આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે। અને સાથે સાથે તાલુકા પંચાયતની પણ આમ આદમી પાર્ટી જીત થઈ છે। અને હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો જે આ રસિકભાઈ જે આમ આદમી પાર્ટી તરફથી જે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા ત્યારે જે રતિલાબેન રસિકભાઈ જે ભવ્ય આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। લગાતાર આપણને જેમ તેમ માહિતી મળતી જાય છે તેમ તમારા સુધી હું લગાતાર પહોંચાડી રહ્યો છું। એટલે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને 3 વાગ્યા સુધીમાં તમામ તાલુકા અને જિલ્લા પંચાયતનું પરિણામ જે છે એ તમને મળી જવાનું છે। અત્યારે જે રીતના જે સૌથી મજબૂત ઉમેદવાર કહીએ ને તો કે રતિલાબેન રસિકભાઈ જે કુકુડદા જિલ્લા પંચાયતના ઉમેદવારી તરીકે રહ્યા હતા અને ભવ્ય એમની જીત થઈ છે। અને જીત કેવી રીતના થઈ છે જેમ કે આ છે કે જે આગળની ઘણી બધી વિડીયો આપણે જોઈ ચૂક્યા છે। નવગામ બગેલિયા જેવી સીટો પર પણ આમ આદમી પાર્ટી જીતેલી છે। અને અત્યારે જે રીતના પરિણામ આવ્યું છે ત્યારે જે તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની મત ગણતરી થઈ રહી છે ત્યારે કુકુડદા જિલ્લા પંચાયતની અંદર જે ભવ્ય જીત થઈ એટલે કે આમ આદમી પાર્ટીની જીત થઈ જે રીતના માહિતી મળી રહી છે એ રીતના તમારા સુધી હું લગાતાર પહોંચાડી રહ્યો છે। અને આગળની જે સીટો હજી ઘણી બાકી છે એ પણ આપણે જોઈશું। એટલે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરતા જજો। આજની વિડીયોની અંદર બસ આટલું। હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ જાણીશું કે ભાઈ કે નસવાડી તાલુકાની અંદર આમ આદમી પાર્ટીને કેટલી સીટો મળી છે અને ભારતીય જનતા પાર્ટીને કેટલી સીટો મળી છે અને કોંગ્રેસને કેટલી સીટો મળી છે। જય હિન્દ, વંદે માતરમ।